Hello everyone, good morning. Our today's topic is catabolism of protein and amino acids. Okay, so this topic is the આગળ અત્યાર સુધી જે પાથવે જોયા ગ્લાયકોલિસિસ પીપીપી પાથવે છે એ બધા પાથવે જોયા એ છે કાર્બોહાઈડ્રેટ એને આપણે કાર્બોહાઈડ્રેટ કેટાબોલિઝમ કહેતા હતા. હવે પ્રોટીન અને એમિનો એસિડ્સનું કેટાબોલિઝમ્સ છે એમાં જનરલ રિએક્શન આપી છે એમિનો એસિડ કેટાબોલિઝમની એ આપણે જોશું. સો ફર્સ્ટ જનરલ રિએક્શન of amino acids catabolism. In this first amino acid decarboxylases. એમિનો એસિડ પહેલી રિએક્શન છે એમાં 3 રિએક્શન આપી છે. એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસિસ, એમિનો એસિડ ડીએમિનેઝ એન્ડ થર્ડ વન ઇઝ ધ એમિનો એસિડ ટ્રાન્સએમિનેઝ. બરાબર. સો ફર્સ્ટ વન ઇઝ ધ એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસ. તો ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ. એમિનો એસિડ decarboxylase. Okay. So in this first of all microorganisms, first point is the microorganisms exhibit decarboxylase activity for many amino acids including કેટલા બધા એમિનો એસિડ્સ છે કે જે એમાં ઇન્ક્લુડેડ હશે કે જે શું કરે છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એક્ઝિબિટ ડીકાર્બોક્સાઇલેઝ એક્ટિવિટીને એક્ઝિબિટ્સ કરશે. બરાબર. સો માઇક્રો ઓર્ગેનિઝમ્સ exhibit decarboxylase activity for many amino acids including amino acids આપણે જોઈએ તો aspartate, glutamate, next ornithine, lysine, arginine. આ બધા એમિનો એસિડ્સ તો તમને ખબર જ હશે. આર્જિનિન, ટાયરોસિન, ફિનાઇલેલેનાઇન, સિસ્ટિક એસિડ, phenylalanine, citric acids, then diamino fumaric acid, diamino fumaric acid, then hydroxyl phenylserine, hydroxyl phenylserine, histidine, tryptophan, then 5-hydroxytryptophan. આ બધા શું છે એમિનો એસિડ્સ છે. 5-hydroxytryptophan and possibly others. Okay.
સો આ બધા શું હતા કે જે ડીકાર્બોક્સાઇલેઝ એક્ટિવિટી છે, બરાબર. એમિનો એસિડ્સમાં તેની ઘણા બધા એમિનો એસિડ્સ છે કે જેના માટે ડીકાર્બોક્સાઇલેઝ એક્ટિવિટી છે એને માઇક્રો ઓર્ગેનિઝમ્સ થ્રુ એક્ઝિબિટ કરવામાં આવે છે. તો એમાં કયા એમિનો એસિડ્સ છે કે જે ઇન્ક્લુડેડ છે? તો એસ્પાર્ટેટ છે, ગ્લુટામેટ છે, ઓર્નિથિન, લાઇસિન, આર્જિનિન, ટાયરોસિન, phenylalanine, cysteine, citric acid, diamino pimealic acids, and hydroxyphenyl serine, histidine, tryptophan, 5-hydroxytryptophan and possibly other. કે આના સિવાયના પણ એમિનો એસિડ્સ છે કે જેની પોસિબલી છે, આના સિવાયના એમિનો એસિડ પણ આમાં આવી શકે, બરાબર. સો as far as is known as pyridoxal phosphate is the coenzyme of all the amino acid decarboxylases. So it's known as pyridoxal phosphate is the coenzyme of all the amino acid decarboxylase. એ શું છે કે એક બધા એમિનો એસિડનો કોએન્ઝાઇમ્સ છે કે ડીકાર્બોક્સાઇલેઝિસ. તો pyridoxal phosphate is the coenzyme of all the amino acid decarboxylases. બરાબર. જે ડીકાર્બોક્સાઇલેઝિસ એમિનો એસિડ છે બધા, એનો કોએન્ઝાઇમ એ પાયરિડોક્સલ ફોસ્ફેટ છે, એ એનો એઝ અ કોએન્ઝાઇમ્સ છે, બરાબર. એન્ડ ધેન વિથ ધ એક્સેપ્શન ઓફ હિસ્ટિડિન ડીકાર્બોક્સાઇલેઝ. એક્સેપ્શનલ કેસમાં એવું બને છે કે હિસ્ટિડિન સેકન્ડ એમિનો એસિડ છે, હિસ્ટિડિન ડીકાર્બોક્સાઇલેઝિસ હોય છે ફોર ધ વિચ ધ કોફેક્ટર ઇઝ પાયરુવેટ. એઝ અ પાયરુવેટના કોફેક્ટર તરીકે છે એના માટે હિસ્ટિડિન ડીકાર્બોક્સાઇલેઝ છે એ એક્સેપ્શનલ કેસમાં છે એને લેવામાં આવે છે. સો વિથ એક્સેપ્શન of histidine decarboxylase for which the cofactor is pyruvate. Okay. And the next point, all of the amino acid decarboxylases are essentially irreversible. કે બધા એમિનો એસિડ છે, ડીકાર્બોક્સાઇલેઝિસ એમિનો એસિડ છે એ બધા શું હોય છે, એ irreversible, essentially irreversible હોય છે, and therefore are not of importance in the biosynthesis of most amino acids. કે એમિનો એસિડ્સના બાયોસિન્થેસિસમાં એનું કાંઈ ઇમ્પોર્ટન્સ હોતું નથી. સો all of the amino acids decarboxylases are essentially irreversible and there are not of importance in the biosynthesis of most amino acids. Okay.
Then next point, amino acid decarboxylases are produced at low pH. કે એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસિસ છે એ એટ લો પીએચ છે એ પ્રોડ્યુસ થાય છે એન્ડ ધ રેન્જ ઓફ ઓપ્ટિમલ એક્ટિવિટી, કે એની ઓપ્ટિમલ એક્ટિવિટીની રેન્જ છે એની પીએચ છે એ 3 to 5 સુધીની છે એની રેન્જ છે, બરાબર. સો એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેઝ decarboxylases are produced at low pH and range of optimal activity is pH 3 to 5. And the last point, the D-amine putrescine, the decarboxylation product of ornithine, is an essential growth factor for the several organisms. मतलब કે અમુક ઓર્ગેનિઝમ્સ છે કે જેના માટે એસેન્શિયલ ગ્રોથ ફેક્ટરમાં પ્રોડક્ટ ઓફ ઓર્નિથિન, ડીકાર્બોક્સાઇલેશનની પ્રોડક્ટ છે ઓર્નિથિન, એ છે એ એસેન્શિયલ ગ્રોથ ફેક્ટર તરીકે થોડાક એવા ઓર્ગેનિઝમ્સ માટે યુઝફુલ થાય છે. શો ધ diamine putrescine the decarboxylation product of ornithine is an essential growth factor for several organisms. Okay. એન્ડ તો આ હતી એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસિસ, જેમાં શું કીધું કે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને એક્ઝિબિટ કરવા માટે ડીકાર્બોક્સાઇલેટ એક્ટિવિટી માટે ઘણા એમિનો એસિડ્સ છે કે એ એમિનો એસિડના એક્ઝામ્પલ આપ્યા. એમાં કયા એમિનો એસિડ છે એ ઇન્ક્લુડિંગ છે એ એમિનો એસિડ્સ કીધા. ત્યાર પછી એને આપણે પાયરિડોક્સલ ફોસ્ફેટ પણ કહી શકીએ, એ એઝ અ કો એન્ઝાઇમ તરીકે બધા એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસ છે એનો યુઝ થાય છે. એન્ડ વિથ એક્સેપ્શનલ કેસમાં છે એ હિસ્ટિડિન ડીકાર્બોક્સાઇલેસ છે એ કોફેક્ટર, પાયરુવેટના કોફેક્ટર માટે છે એ યુઝફુલ છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, ઓલ ઓફ ધ એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસિસ આર ઇરિવર્સિબલ, એસેન્શિયલી છે એ ઇરિવર્સિબલ હોય છે એન્ડ એ બાયોસિન્થેસિસ માટે મોસ્ટ એમિનો એસિડ્સ છે એના બાયોસિન્થેસિસમાં છે એનું ઇમ્પોર્ટન્સ હોતું નથી. એન્ડ એમિનો એસિડ ડીકાર્બોક્સાઇલેસ આર પ્રોડ્યુસ છે એ એટ લો પીએચ છે એ પ્રોડ્યુસ થાય છે. એની રેન્જ કેટલી છે? ઓપ્ટિમલ એક્ટિવિટીની એની રેન્જ છે એ પીએચ 3 to 5 પીએચ તક છે, બરાબર. એન્ડ ધ ડાયએમાઇન પુટ્રીસાઇન ધ ડીકાર્બોક્સાઇલેશન પ્રોડક્ટ ઓફ, એની ડીકાર્બોક્સાઇલેશન પ્રોડક્ટ છે ઓર્નિથાઇન, એ છે એ એસેન્શિયલ ગ્રોથ ફેક્ટર અમુક ઓર્ગેનિઝમ્સ માટે છે, સેવરલ ઓર્ગેનિઝમ્સ માટે એઝ અ એસેન્શિયલ ગ્રોથ ફેક્ટર તરીકે એનો યુઝ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ રિએક્શન આપી છે આપણને એમિનો એસિડ કેટાબોલિઝમની, એમિનો એસિડ ડીએમિનેઝ. રિએક્શનનું નામ છે એમિનો એસિડ ડીએમિનેઝ, બરાબર. સો નેક્સ્ટ એમિનો એસિડ ડીએમિનેઝિસ, બરાબર. સો એમિનો એસિડ ડીએમિનેઝિસમાં બે ટાઈપની રિએક્શન આપણને જોવા મળે. ટાઈપ્સ ઓફ એન્ઝાઇમ કે કેન કેટાલાઇઝ ધ ફોલોવિંગ ટાઈપ્સ ઓફ રિએક્શન. આ ટાઈપનો એન્ઝાઇમ્સ છે એમિનો એસિડ ડીએમિનેઝ. આ બધા શું છે? 3 એન્ઝાઇમ્સ છે, ડીકાર્બોક્સાઇલેઝ, ડીએમિનેઝ એન્ડ થર્ડ વન છે જે એમિનો એસિડ ટ્રાન્સએમિનેઝ, બરાબર. તો આ ટાઈપનો જે એન્ઝાઇમ છે એમિનો એસિડ ડીએમિનેઝ એ શું કરે? એ કેટાલાઇઝ થઈ શકે છે એન્ડ એનો ટાઈપ્સ છે એ રિએક્શન ઓક્સિડેટિવ ડીએમિનેશન એન્ડ નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન. સો ફર્સ્ટ વન ઇઝ ધ ઓક્સિડેટિવ ડીએમિનેશન.
oxidative deamination. So first of all, oxidative deamination is in the breakdown of amino acids for the energy. હવે deaminase enzyme છે એ શેના માટે યુઝફુલ થાય છે? તો ઇન ધ બ્રેકડાઉન ઓફ એમિનો એસિડ્સ ફોર એનર્જી માટે એમિનો એસિડ્સને બ્રેક કરે છે, બરાબર. સો ઇન ધ breakdown of amino acids for energy. And the final acceptor of the alpha amino group is alpha ketoglutarate forming glutamate. કે જો ફાઇનલ એક્સેપ્ટર્સ કયું છે? તો કે આલ્ફા એમિનો ગ્રુપનું ફાઇનલ એક્સેપ્ટર છે એ આલ્ફા કિટોગ્લુટરેટ છે, જે શું કરે છે કે ગ્લુટામેટનું ફોર્મેશન કરતા હશે. સો ધ ફાઇનલ acceptor of the alpha amino group is alpha ketoglutarate forming ગ્લુટામેટ, કે જે શેનું ફોર્મેશન કરે છે? ગ્લુટામેટનું ફોર્મેશન કરતા હશે, બરાબર. સો નેક્સ્ટ, ગ્લુટામેટ કેન ધેન અંડરગો ઓક્સિડેટિવ ડીએમિનેશન. ગ્લુટામેટ છે એ ઓક્સિડેટિવ એનું ડીએમિનેશન થઈ શકે છે, ઇન વિચ ઇટ લૂઝેસ ઇટ્સ એમિનો ગ્રુપ એઝ એન એમોનિયમ આયન એન્ડ ઇઝ ઓક્સિડાઇઝ બેક ટુ આલ્ફા કિટોગ્લુટરેટ. અને પાછળથી તે શું થાય છે? ઓક્સિડાઇઝ થાય છે અને આલ્ફા કિટોગ્લુટરેટ બનાવે છે, બરાબર. So, glutamate can the then undergo oxidative deamination in which it loses its amino group as an ammonium ion and it oxidized back to alpha ketoglutarate. કે શું થાય છે કે ગ્લુટામેટ છે એ અંદર છે ઓક્સિડેટિવ ડીએમિનેઝ થઈ શકે છે, બટ ઇન વિચ ઇટ લૂઝેઝ ઇટ્સ એમિનો ગ્રુપ. અને એના લીધે એ શું થાય છે કે એ એમિનો ગ્રુપ છે એ લૂઝિસ થઈ જાય છે એન્ડ એઝ એન એમોનિયમ આયન, અને એમોનિયમ આયન એન્ડ ઓક્સિડાઇઝ, કે એ શું થાય છે? ઓક્સિડાઇઝ થાય છે અને પાછું છે એ શું બનાવી દેશે? આલ્ફા કિટોગ્લુટરેટનું ફોર્મેશન કરે છે. સો એક રિએક્શન આપી છે, એના થ્રુ આપણે જોઈએ કે સ્ટ્રક્ચર થ્રુ કે ગ્લુટામેટનું આખું સ્ટ્રક્ચર આપ્યું છે, જેમાં 5 કાર્બન કમ્પાઉન્ડ આવેલા છે. C11O બરાબર. આને આપણે ગ્લુટામેટનું સ્ટ્રક્ચર કરશું. ગ્લુટામેટ હવે ત્યાર પછી એની રિએક્શન વોટર સાથે રિએક્શન કરે છે, એમાં છે એ એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે. ગ્લુટામેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ, ગ્લુટામેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ્સ છે કે જે પ્રેઝન્ટ હશે, બરાબર. અને એનએડીમાંથી છે એ એનએડીએચનું રિલીઝ થતો હશે, એનએડીમાંથી એનએડીએચ બનતો હશે પ્લસ H પ્લસ. ઓકે, ત્યારે છે એમાંથી શું બનશે? આલ્ફા કિટોગ્લુટરેટનું છે એ ફોર્મેશન થતું જોવા મળશે. તો આલ્ફા કિટોગ્લુટરેટનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એ પણ 5 કાર્બન કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર
CH2 C double bond O. ઓકે, આ છે આલ્ફા કીટો ગ્લુટરેટ. દેન નેક્સ્ટ આ હતું ઓક્સિડેટિવ ડીએમિનેસ. હવે નેક્સ્ટ આપણે જોઈએ નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન. હવે નોન ઓક્સિડેટિવ ડીએમિનેશનમાં નોન ઓક્સિડેટિવ ડીએમિનેસ સચ એઝ એસ્પાર્ટિક એસિડ ડીએમિનેસ, સેરીન એન્ડ થ્રીઓનિન ડીએમિનેસ. સો નોન ઓક્સિડેટિવ ડીએમિનેસ, નોન ઓક્સિડેટિવ deamination. Non-oxidative deamination such as aspartic acid, deaminase, ત્યાર પછી સેરીન એન્ડ થ્રીઓનિન, ડીએમિનેસ એન્ડ સિસ્ટીન, ડી સલ્ફાઇડ્રેઝ આર સ્પેસિફિક ઇન ધેર સ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ. કે આ બધા છે એ સ્પેસિફિક છે એના સ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ માટે. સો ડી સલ્ફાઇડ્રેઝ આર સ્પેસિફિક ઇન ધેર સ્ટ્રક્ચર requirements. Okay, so હવે serine and threonine deaminase catalyze the following type of reaction. એની આખી રિએક્શન આપી છે એના થ્રુ ખબર પડે આપણને જોવા મળે છે કે serine and threonine deaminase છે એ શું થાય છે એમાં કેટાલાઇઝ થતા જોવા મળે છે. સો serine C double H NH2H ડેટ. હવે જ્યારે R ડબલ બોન્ડ H in serine and CH3 in threonine. બરાબર. સો એમાંથી છે એ બને છે CH3 in threonine. આ સેરીનમાંથી છે CH3, સેરીન મળે છે NH2, બરાબર. એમાંથી છે ઇમિનો એસિડનું ફોર્મેશન થતું જોવા મળશે. આને કહેશું ઇમિનો એસિડ, બરાબર. દેન H2O ની પ્રેઝન્ટમાં પાયરુવેટ ઓર આલ્ફા કીટો બ્યુટરેટ છે એ આપણને મળશે, બરાબર. તો C ડબલ ઓન H, C ડબલ બોન્ડ O, CH પ્લસ NH3, બરાબર. આને શું કહેશું પાયરુવેટ ઓર આપણે એને આલ્ફા કીટો બ્યુટરેટ પણ કહી શકીએ. એન્ડ ઇન્ટ્રામોલેક્યુલ ટ્રાન્સફર ટુ હાઇડ્રોજન, કે એનો ઇન્ટ્રામોલેક્યુલ છે એ હાઇડ્રોજનમાં ટ્રાન્સફર થશે હાઇડ્રોજન એટમમાં. એન્ડ અકર્સ એન્ડ વોટર ઇઝ રિમૂવડ ટુ પ્રોડ્યુસ્ડ એન્ડ ઇમિનો એસિડ્સ વિયા બીટા એલિમિનેશન રિએક્શન. કે એનો ઇન્ટ્રામોલેક્યુલ છે હાઇડ્રોજન એટમનો એ શું કરવામાં આવે છે ટ્રાન્સફર કરવામાં આવે છે. એન્ડ વોટર છે એ
રિમૂવ થશે અહીંયા, બરાબર. ત્યાર પછી શું થશે? ઇન ધ સેકન્ડ સ્ટેજ ઓફ રિએક્શન, અને બીજા સ્ટેજની રિએક્શનમાં શું જોવા મળે છે? તો કે વોટર છે એ રિએક્ટ કરે છે અને નોન એન્ઝાઇમેટિકલી વિથ ધ ઇમિનો એસિડ, કે નોન એન્ઝાઇમેટિકલી ઇમિનો એસિડ સાથે વોટર છે એ રિએક્ટ કરશે, કોઈ એન્ઝાઇમ છે એ પ્રેઝન્ટ નહીં હોય, નોન એન્ઝાઇમેટિકલી એટલે, અને વિથ ધ ઇમિનો એસિડ, અને રિલીઝ શું કરે છે? તો કે એમોનિયા રિલીઝ કરશે. એન્ડ પાયરિડોક્ઝલ 5 ફોસ્ફેટ ઇઝ ધ કોફેક્ટર ઇન ધીસ રિએક્શન, અને આ રિએક્શનમાં એઝ અ કોફેક્ટર તરીકે પાયરિડોક્ઝલ 5 ફોસ્ફેટનો છે એ યુઝ થતો હશે, બરાબર. ધેન નેક્સ્ટ, ફર્સ્ટ ઓફ ઓલ આનો પોઈન્ટ જોઈએ. એન ઇન્ટરમોલેક્યુલ transfer of hydrogen atoms and water is removed to produce an amino acid via beta elimination. Beta elimination reaction through શું થશે? તો કે વોટર છે એ રિમૂવ થશે અને ઇમિનો એસિડનું છે એ પ્રોડક્શન થશે. એન્ડ ઇન ધ સેકન્ડ સ્ટેજ of the reaction, water react amino acids non enzymatically with the amino acid to release અમોનિયા, અને એ અમોનિયાને રિલીઝ કરશે, અને એઝ અ કોફેક્ટર છે એ રિએક્શનમાં પાયરિડોક્ઝલ 5 ફોસ્ફેટ ઇઝ ધ કોફેક્ટર ઇન રિએક્શન. ઓકે. ધેન લાસ્ટ રિએક્શન છે એમિનો એસિડ ટ્રાન્સએમિનેઝ. સો amino acids transaminase, બરાબર. તો લાસ્ટ એને એમિનો ટ્રાન્સફરેઝિસ પણ કહી શકીએ છીએ. સો ઇન 1945 લિટ્સ્ટેન એન્ડ ચોહેન ફર્સ્ટ ડેમોન્સ્ટ્રેશન ટ્રાન્સએમિનેઝ એક્ટિવિટી ઇન બેક્ટેરિયા, કે 1945માં છે એ બેક્ટેરિયાની અંદર છે ટ્રાન્સએમિનેઝ એક્ટિવિટી છે એને ડેમોન્સ્ટ્રેટ પહેલાં છે ફર્સ્ટ ટાઈમ છે એ લિસ્ટચેન એન્ડ ચોહાને ફર્સ્ટ ટાઈમ છે, આ બે સાયન્ટિસ્ટે ફર્સ્ટ ટાઈમ છે એને ડેમોન્સ્ટ્રેટ કરી હતી. સો ઇન 1945 લિસ્ટચેન and Cohen first demonstrated transaminase activity in bacteria, and transfer of the alpha amino nitrogen between glutamate, aspartate, alanine and their corresponding alpha keto acid was shown to be similar to reaction observed in mammalian tissue. અને બીજું શું કર્યું હતું? તો કે આલ્ફા એમિનો નાઇટ્રોજનને છે એ ટ્રાન્સફર કર્યો હતો. ટ્રાન્સફર ઓફ ધ આલ્ફા એમિનો nitrogen between glutamate, aspartate, alanine and their corresponding alpha keto acids.
was sound to be similar to reactions